ઘઉંનો લોટ છે બાંધેલો અને રૂટીન મસાલા છે, લીલા કાંદા છે. અચ્છા, ઇન્સ્ટન્ટ વાનગી છે તે છતાં પણ પૂછું છું કેટલી વારમાં બની જાય છે? બ્રેડ બનાવવાના છે, એમાં 10 મિનિટ થશે અને ફિલિંગમાં 5 મિનિટ થશે. ઓકે, કોઈ પ્રિપરેશન છે? એવી ખાસ પ્રિપરેશન નથી. જે શાકભાજી થોડા લેવાના છે એ ખાલી ચોપ કરવાના. ચાલો સ્ટાર્ટ કરીએ. શ્યોર. સૌથી પહેલા પોકેટ સેન્ડવિચ નું ફિલિંગ રેડી કરીએ. ઓકે, ગેસ ચાલુ કરીએ. 1 ચમચી બટર લેવાનું છે. તો કે 3 ટેબલસ્પૂન જેટલા કાંદા છે બારીક કાપેલા એ લઈએ. લગભગ 1 કપ જેટલા મિક્સ વેજીટેબલ લેવાનું છે. ઘરમાં જે પણ અવેલેબલ હોય એ લઈ શકાય. આપણે કોબી, કેપ્સિકમ અને ગાજર લઈએ છીએ. ઓકે, અને 3 સાથે એડ કરી દઈએ. સાથે મીઠું, ટામેટા પણ એડ કરવાના છે, પનીર પણ એડ કરવાનું છે. બધાના જ ભાગનું મીઠું લઈ લઈએ. અચ્છા, 1 ચમચી મરચું, બાળકોનું છે સ્વાદ મુજબ નાખી શકાય. ઓકે, લીલા મરચામાં નથી નાખતા? ના. વેજીટેબલ્સ જે છે એ બધા સેલેડમાં વપરાય એવા જ છે, એટલે બહુ કુક કરવાની પણ જરૂર નથી. ના, ટામેટું છે નાનું, એકદમ ફાઇન લાલ ટામેટું લેવાનું છે અને કાપી લેવાનું છે. ઓકે, આજે પોકેટ સેન્ડવિચ જે બનશે તો ઇટસેલ્ફ એક ફિલિંગ અને બેલેન્સ ને કહી શકાય. કારણ કે આપણે જે પોકેટ જે બનાવવાના છે એ ઘઉંના લોટમાંથી બનાવવાના છે. એટલે ઘઉંના લોટમાંથી કાર્બોહાઈડ્રેટ મળશે, પ્લસ પનીર લેવાના છે. પનીર ઇઝ અ ગુડ સોર્સ ઓફ પ્રોટીન અને કેલ્શિયમ. પ્લસ વેજીટેબલ્સ આવશે, એમાંથી વિટામિન, મિનરલ્સ અને ફાઈબર મળશે. એટલે એકદમ હોલસમ અને એકદમ પૌષ્ટિક રેસીપી છે. એટલે ઘરે પણ બહેનોને એ જ સલાહ આપું કે તમે ઘરે રૂટીનમાં પણ જે કંઈ પણ બનાવો તો ખાલી એટલું ધ્યાન રાખો કે દરેક જાતના વિટામિન્સ, મિનરલ્સ આવી જાય છે ડિશમાં, જે પણ તમે બાળકોને આપો છો ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. આમ આપણે સ્ટફિંગ કરીશું તો એમાં બધું આવી જશે. અને દિવસમાં લાઈક બધા જે આગળ મેં કીધું એમ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન, મિનરલ્સ, ફેટ એ દિવસના એક સમયના સર્વિંગમાં સપોઝ કે ના હોય તો 2-3 વાર જે લોકોને છૂટક જો આપીએ, બધામાં એકબીજામાં બેલેન્સ કરવાની ટ્રાય કરવી જોઈએ. સપોઝ કે ઇન્સ્ટન્ટ એ લોકોને જો નાસ્તા આપવાની વાત આવે તો ચિપ્સ કે એવું કંઈ આપવા કરતા બાફેલા બટાકાને પણ મોટી મોટી વેજીસમાં તમે કાપી નાખો અને હલકું બટર અને પેપ્રિકા નાખીને આપી દો તો એ પણ એક દેખાશે પણ અટ્રેક્ટિવ, પ્લસ હેલ્ધી પણ થશે. કારણ કે ચિપ્સ કે ફ્રેન્ચ ફ્રાઈઝ કરતા ડેફિનેટલી હેલ્ધી થશે. એ લોકોને કદાચ એમ થાય કે અમે રોટલી દાળ ભાત શાક આપીએ છીએ, એમાં બધું આવી જાય છે, પણ એકચ્યુઅલી જયારે કિડ્સના પોઈન્ટ ઓફ વ્યૂ થી વિચારીએ ત્યારે એ બધી વસ્તુ થોડી બોરિંગ થઈ જતી હોય છે. એ લોકોને ભલે પેટ ભરાવી વસ્તુ ગમતી હોય છે, થોડી હેવી એ પણ ગમતી હોય છે, પણ એમને દેખાવે ખૂબ સારી હોય, એમને કંઈક નવું લાગે, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, એડવેન્ચરસ વસ્તુ કિડ્સને વધારે ગમતી હોય. એક્ઝેક્ટલી એ જ મેં કીધું કે જે બટેટા, જે બાફેલા બટેટા પણ 5 વેજીસમાં તમે કાપીને બટરથી કરો એટલા બધા અટ્રેક્ટિવ, પ્લસ ફિલિંગ ઇફેક્ટ પણ આપે અને ફ્રાઈડ વસ્તુથી દૂર રહી શકાય. પનીર એડ કરીએ. 50 ગ્રામ પનીર લીધું છે અને પીસીસમાં કાપી લીધું છે. ઓકે, ફિલિંગ ને મીડિયમ કન્સિસ્ટન્સી નું બનાવવાનું છે. એકદમ સોસી પણ નથી બનાવવાનું અને એકદમ ડ્રાય પણ નથી બનાવવાનું. ઓકે, ચીલી ગાર્લિક સોસ છે, બજારમાં રેડીલી અવેલેબલ મળે છે. ચીલી ગાર્લિક સોસ ના હોય તો રેગ્યુલર સોસ પણ એડ કરી શકાય. ઓકે, કોઈને થોડું ટેંગી ભાવતું હોય તો થોડી સુગર પણ એક્સ્ટ્રા એડ કરી શકાય. ઓકે, ચીલી ગાર્લિક સોસ કેટલો લઈએ છે? લગભગ 1 ટીસ્પૂન થી 1 ટેબલસ્પૂન જેટલો લઈ શકાય. જેટલું ટેંગી જોઈતું હોય એટલું લઈ શકાય. હિમાલય થઈ ગયું છે, ગેસ બંધ કરીએ. લીલા કાંદા છે, એનો સફેદ ભાગ અને લીલો ભાગ એ બંને કાપી લીધા છે અને ગેસ બંધ કર્યા પછી એડ કરવાનું છે. અને એ લગભગ આપણે અડધો કપ લીધા છે. ફિલિંગ રેડી છે, બાઉલમાં લઈ લઈએ. આપણે જે પોકેટ બનાવવાના છે એ રેડી કરીએ. એના માટે 1 કપ ઘઉંનો લોટ લીધો છે અને એમાં 1 થી 1.5 ચમચી જેટલું ઘીનું મોણ અને થોડું મીઠું
નાખીને લોટ બાંધી દીધો છે. લોટ એ રીતે બાંધવાનો છે કે રોટલી કરતા થોડો કઠણ અને ભાખરીથી થોડો ઢીલો એ રીતનો થોડો બાંધવાનો છે. પરોઠા જેવો લોટ તૈયાર હા કરી છે. હા અને એને સરખો મસળી લેવાનો છે. અને 1 કપ લોટ લીધો છે આપણે. એમાંથી જે પોકેટ જે બનશે એ 4 પોકેટ બનશે. Okay. એટલે એટલી થિકનેસ રાખવાની છે. એટલે એકમાંથી આપણે 2 લુવા બનાવવાના છે. અચ્છા આપણે ઓવલ શેપનું બનાવવાનું છે. અચ્છા થોડું ઘઉંના લોટનું અટામણ લઈએ. હિમન એક લેબનીઝ રેસીપી છે ફલાફલ. એમાં જે બ્રેડ બને એને આ બ્રેડ પીતા બ્રેડ કહેવાય છે અને આ Right. ઘણા મળતા હોય છે. પણ પીતા બ્રેડમાં એને ઈસ્ટ નાખીને ફર્મેન્ટ કરીને બનાવવામાં આવે છે. અહીં આપણે સીધું ઈઝી બનાવવા માટે એમને જ વણી લઈએ એ છીએ. થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે હા અને આ ઇન્સ્ટન્ટલી રેડી થઈ જાય હા. છે. વણાઈ ગયો છે. એ જ રીતે બીજો પણ બનાવી લઈએ. બ્રેડ વણાઈ ગયા છે એને શેકી લઈએ. ગેસ થોડો ધીમો રાખીશું. આ જે બ્રેડ છે ને જાડી જ વણી છે તમે. હા એકદમ જાડી પણ નથી એકચ્યુઅલી, પરંતુ એને ફૂલાવવાની છે. આપણે ભાખરી કરતા થોડી પતલી છે. ઓકે પૂરેપૂરી શેકી લે છે. હા ટોટલ એકદમ ફુલ્લી કુક કરવાની છે. ઓકે આમાં એક વસ્તુ કમ્પલસરી રહેશે કે દરેકે દરેક બ્રેડ છે ફૂલવી જોઈએ. એક્ઝેક્ટલી. જો લોટ તમારો સરસ બંધાયો હશે તો ફૂલશે. અચ્છા અને વણવામાં પણ થોડું સરસ ધ્યાન રાખ્યું હશે હા. તો આખી ફૂલશે. હા અને કડક શેકીએ છે કે સોફ્ટ રાખવાની છે. હિમાલી જયારે બની જશે ત્યારે પછી સોફ્ટ થશે. પરંતુ અત્યારે જે આપણે ઉપરથી આપણે કાઢીશું ત્યારે બટરથી થોડી એને શેલો ફ્રાય પણ થોડી કરવાની છે. Okay. એટલે થોડી પિંકીશ પણ થશે અને એનું બહારથી ટેક્સચર કડક રહેશે. ઓકે ગેસ થોડો ફાસ્ટ કરીએ. આપણે પહેલી બાજુ તો તરત ઉલટાવી દીધેલી, પરંતુ બીજી બાજુ થોડા આ રીતે સ્પોટ પડે એટલું આપણે એને કુક કરવાનું છે. ઓકે ફરીથી એને થોડી એકવાર પ્રેસ કરી લેવાનું છે આ રીતે. અચ્છા હવે ગેસ ધીમો કરીએ ફરીથી. આ રીતે કરવાથી ફૂલી જશે. ફૂલી જશે. હા થોડું બટર મૂકીને શેકી લેવાનું છે ને. કાઢી લઈએ. પોકેટ રેડી છે. એસેમ્બલ કરીએ. ઓકે હિરાબેન વાનગી એકદમ ઇન્સ્ટન્ટ બનવાની છે